ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતની વીએનએસજીયુમાં હાઈટેક નકલનો પર્દાફાશ। ChatGPT મારફતે પ્રશ્નપત્ર સોલ્વ કરતા 2 MBBS સહિત કુલ 6 વિદ્યાર્થીઓ ફ્લાઇંગ સ્કોડના હાથે ઝડપાયા। સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે લેવાયેલી પરીક્ષાઓ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગથી હાઈટેક નકલ કરવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશિત થયો છે। યુનિવર્સિટીની ફ્લાઇંગ સ્કોડ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 6 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં ChatGPT જેવા એડવાન્સ ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષામાં ચોરી કરવાના કિસ્સાએ સમગ્ર શૈક્ષણિક માળખાની સુરક્ષા વ્યવસ્થા સામે નવા પડકારો ઊભા કર્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર આ વિદ્યાર્થીઓ અત્યંત ચાલાકીપૂર્વક સ્માર્ટફોન મારફતે પ્રશ્નપત્રનો ફોટો પાડીને તેને ChatGPT પર અપલોડ કરતા હતા અને ત્યારબાદ તેમાં જનરેટ થતા જવાબો પોતાની ઉત્તરવહીમાં લખતા હતા। ગેરરીતિ આચરનારા 6 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રના હોવાનું ખુલતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે। યુનિવર્સિટીની મેલપ્રેક્ટિકલ પેનલ્ટી એન્ક્વાયરી કમિટીની સુનાવણી દરમિયાન આધુનિક ચોરીના એક સાથે 6 કિસ્સાઓ સામે આવતા શિક્ષણવિદોમાં હાઈટેક નકલ અને વર્ગખંડોમાં સ્માર્ટ ડિવાઇસના છુપા પ્રવેશ અંગે ગંભીર ચિંતા વ્યાપી છે। આ ગંભીર શૈક્ષણિક ગેરશિસ્તને પગલે યુનિવર્સિટી પ્રશાસને દાખલારૂપ અને આકરી કાર્યવાહી હાથ ધરી છે। સત્તાધીશો દ્વારા તમામ 6 વિદ્યાર્થીઓની પરીક્ષા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને પ્રત્યેક કસૂરવાર વિદ્યાર્થીને ₹10,000નો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે। આટલેથી ન અટકતા ભવિષ્યમાં આવી ડિજિટલ ચોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે યુનિવર્સિટી સત્તામંડળ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય વિદ્યાર્થીઓને સ્પષ્ટ અને કડક સંદેશ આપી શકાય। એવી ધડુક પરીક્ષા નિયામક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત। સાહેબ, જે વિદ્યાર્થીઓ પરીક્ષા પડતા પકડાય છે, કઈ રીતની કાર્યવાહી, કેટલો દંડ, કેટલી ગંભીર બાબત? ગઈકાલે જે સુનાવણી હતી, જુદા જુદા આપણી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા જે સેમેસ્ટરની પરીક્ષાઓ હતી માર્ચમાં, તેમાં તે પૈકી 219 વિદ્યાર્થીઓની ગઈકાલે સુનાવણી રાખવામાં આવેલી હતી। એમાં અલગ અલગ વેરાયટીના અમારી પાસે કેસો મેમપેકની કમિટી સમક્ષ આવતા હોય છે। ખાલી એની પાસે કાપલી હોય, કાપલીમાંથી લખતો હોય, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય, અથવા તો એ પાટિયામાં લખેલું હોય, ડ્રેસમાં લખેલું હોય, હાથ પર લખેલું હોય, કે પછી આ ટાઈપની આધુનિક ટેકનોલોજી એટલે કે ChatGPT કે જેમિની કે ગૂગલનો ઉપયોગ કરતો હોય, આવા બધા જે કેસ છે ગત પરીક્ષાઓમાં કોલેજ કક્ષાએ કાં તો સુપ્રિન્ટેન્ડન્ટ હોય અથવા તો સ્કોડ હોય, આ બધી ટીમોએ કર્યા હોય અને એની સુનાવણી ગઈકાલે રાખવામાં આવી હતી। હવે આ 219 પૈકી 5 કે 6 જે વિદ્યાર્થીઓના કેસ હતા તે આધુનિક ટેકનોલોજી મોબાઈલની સાથે કોઈ આ ટાઈપની જે જેમિની હોય કે ChatGPT એની સાથે જોડાણ કરી અને એનો ઉપયોગ કરીને માલપ્રેક્ટિસ કરતા એ પણ ગઈકાલે માલુમ પડેલું હતું। સાહેબ, કઈ રીતની દંડની કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? જનરલી આ જે કોમન એક્ટ આવ્યા પછી જે આ સ્ટેચ્યુટની જોગવાઈ છે તેમાં ખૂબ વિદ્યાર્થીઓને રાહત છે, કારણ કે એ જે તે વિષયમાં પકડાય એ વિષયનું જ પરિણામ જનરલી રદ થતું હોય છે। અને તે સિવાય હવે પછી એ ન કરે તેના માટે પણ ફાઇનાન્શિયલ બર્ડન એના માટે એટલે પેનલ્ટી વધારી છે। તો દાખલા તરીકે ગઈકાલે જે હતી તેમાં 1,000થી માંડીને 10,000 સુધીના દંડ કેસની કઠિનતાને આધારિત થઈ છે અને એ પરીક્ષા છે જે તે વિષયનું પરિણામ પણ રદ થાય અને આવનાર 1 કે 2 પરીક્ષા સુધી એ પરીક્ષા નહીં આપી શકે તેવી પણ જોગવાઈમાં હતી।